ચાલો આજે એક એવી શાળાની વાત કરીએ જ્યાં એક શનિવાર પુસ્તકો અને પરીક્ષાઓ કરતાં બિલકુલ અલગ હતો. આ કહાણી છે માણેકપુર પ્રાથમિક શાળાની અને શિક્ષણને જીવંત બનાવવાની એમની એક અનોખી પહેલની. સામાન્ય રીતે શાળાનું નામ સાંભળીએ એટલે શું યાદ આવે? વર્ગખંડો, ચોપડીઓ અને ઘોખળપટ્ટી, ખરું ને? પણ શું શિક્ષણનો અર્થ આટલો જ છે? વેલ, માણેકપુર શાળાએ આ સવાલનો એક ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે. અને એ જવાબ હતો એક એવો શનિવાર જ્યાં બાળકોની પીઠ પર દફતરનો કોઈ બોજ નહોતો, ઉલટાનું જ્ઞાનનો એક સાચો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. અને એ દિવસનું નામ પણ કેટલું સરસ હતું, આનંદદાયી શનિવાર. તો આ આનંદદાયી શનિવાર છે શું? જુઓ, આ ગુજરાત સરકારની એક બહુ જ સરસ પહેલ છે, જેનો હેતુ એકદમ સિમ્પલ અને સ્પષ્ટ છે કે બાળકોને ભણતરના ટેન્શનમાંથી થોડા મુક્ત કરવા અને એમની અંદર જે ક્રિએટિવિટી અને બીજી સ્કિલ્સ છુપાયેલી છે એને બહાર લાવવા માટે એક પ્લેટફોર્મ આપવું. તો માણેકપુર શાળામાં આ ખાસ દિવસની શરૂઆત કેવી રીતે થઈ? વેલ, એની શરૂઆત થઈ સ્ફૂર્તિ, શિસ્ત અને સંગીતના એક જોરદાર તાલમેલથી ભરેલી સવાર સાથે. જરા વિચારો, શાળાનું આખું મેદાન સ્ટુડન્ટ્સ અને ટીચર્સથી ભરેલું છે અને ધીમા સંગીતની ધૂન પર બધા સાથે મળીને કવાયત અને યોગ કરી રહ્યા છે. અહીં વાત ખાલી શારીરિક સ્ફૂર્તિની નહોતી, પણ સાથે મળીને કામ કરવાની, શિસ્ત અને એકાગ્રતા જેવા પાઠ પણ શીખવા મળી રહ્યા હતા. આખું વાતાવરણ જાણે પોઝિટિવ એનર્જીથી ભરાઈ ગયું હતું. સવારની આ તાજગી પછી આવ્યો દિવસનો સૌથી મજેદાર ભાગ, સર્જનનો ઉત્સવ. અને ઉત્તરાયણનો તહેવાર નજીક હતો એટલે થીમ હતી પતંગોત્સવ. એક એવો મોકો જ્યાં બાળકોની કલ્પનાને સાચે જ પાંખો મળવાની હતી. અને આમાં સૌથી સારી વાત શું હતી ખબર છે? કે કોઈપણ બાળક આ એક્ટિવિટીથી વંચિત ન રહી જાય. એટલે શાળાએ જ પતંગ બનાવવા માટેની બધી જ જરૂરી સામગ્રી, જેમ કે રંગીન કાગળ, ઢાઢા કમાન, ગુંદર અને દોરી, બધું જ પૂરું પાડ્યું હતું. બાળકોને તો બસ પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરવાનો હતો. પછી તો પૂછવું જ શું, બાળકો પૂરા જોશ સાથે કામે લાગી ગયા. કોઈ ઢાઢા કમાન બાંધી રહ્યું હતું, તો કોઈ માપસર કાગળ કાપી રહ્યું હતું. અને પછી તો ખરો જાદુ શરૂ થયો. કોઈએ 2 આજખ્યો પતંગ બનાવ્યો, તો કોઈએ ચાંદેદાર ડિઝાઇનથી પોતાના પતંગને શણગાર્યો. દરેક પતંગ જાણે એને બનાવનાર બાળકની એક અલગ જ કહાણી કહેતો હતો. આ બધી ધમાલ મસ્તીમાં એક દૃશ્ય ખરેખર જોવા જેવું હતું, અને એ હતું શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સંબંધ. અહીં શિક્ષકો ક્લાસરૂમની જેમ માત્ર સૂચનાઓ નહોતા આપતા, પણ તેઓ પોતે બાળકો સાથે નીચે બેસીને પતંગ બનાવવામાં મદદ કરી રહ્યા હતા. આજે સાથે મળીને શીખવાનો આનંદ હતો ને, એ જ કંઈક અલગ હતો. આ જોઈને એવું લાગતું હતું કે જાણે જ્ઞાનની દેવી સરસ્વતીના આશીર્વાદ અહીં વરસી રહ્યા છે. જ્યાં એક તરફ પુસ્તકોનું જ્ઞાન હતું, તો બીજી તરફ હાથની કળા, અને આ બંનેનો કેવો અદ્ભુત સંગમ થયો હતો. આ જ તો છે સાચું વ્યવહારુ શિક્ષણ. અને જો શિક્ષકોએ પણ આ તકનો કેટલો સરસ ઉપયોગ કર્યો. એમણે બાળકોને ખાલી પતંગ બનાવતા જ નહીં શીખવ્યું, પણ પતંગ ઉડાડવાનો આખો ઇતિહાસ પણ કહ્યો. અને હા, સૌથી અગત્યની વાત, ઉત્તરાયણ વખતે પક્ષીઓનું ધ્યાન કેવી રીતે રાખવું એ સંવેદનશીલ શીખ પણ આપી. આ આખા દિવસનો સારાંશ જાણવો હોય તો એ માટે આ એક વાક્ય જ કાફી છે. દરેક બાળકના ચહેરા પર પોતાનો પતંગ જાતે બનાવવાનો અનેરો આનંદ જોવા મળતો હતો. સાચું કહું તો આ ખુશી કોઈપણ માર્કશીટ્સ કરતાં અનેક ગણી વધારે કિંમતી છે. તો એક વાત તો સ્પષ્ટ છે, આ પ્રવૃત્તિ માત્ર પતંગ બનાવવા પૂરતી સીમિત ન હતી. ના, એનાથી ઘણું વધારે હતું. આ તો એક જીત હતી, બાળકોના હાથમાં રહેલા કૌશલ્યની અને એમની આંખોમાં ચમકતા ઉત્સાહની. દિવસ પૂરો થયો ત્યારે શાળાનું મેદાન બાળકોના હાસ્ય અને એમના બનાવેલા રંગબેરંગી પતંગોથી ગાજી રહ્યું હતું. દરેક બાળક ગર્વથી પોતાનો પતંગ હાથમાં લઈને ઊભો હતો, જાણે કોઈ મોટી ટ્રોફી જીતી હોય. તો આ જ છે આ આનંદદાયી શનિવાર પહેલનો મુખ્ય સાર. એણે સફળતાની વ્યાખ્યા જ બદલી નાખી. અહીં ફોકસ ગોખણપટ્ટીવાળા પુસ્તકીય જ્ઞાન પર નહોતું, પણ કૌશલ્ય, સર્જનાત્મકતા અને કંઈક નવું શીખવાના ઉત્સાહ પર હતું.
અને માણેકપુર શાળાનો આ અનુભવ આપણા બધા સામે એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભો કરે છે. શું હવે એ સમય નથી આવી ગયો કે આપણે આપણી શિક્ષણ પ્રણાલીમાં કૌશલ્યો અને શીખવાના આનંદને પણ એટલું જ મહત્ત્વ આપીએ જેટલું આપણે માર્ક્સ અને ગ્રેડને આપીએ છીએ? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.